નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું પ્રવીણ રાજપરા અને આ રીંગણીના ખેડૂતોની છે તે મુલાકાતની આ સિરીઝનો છે તે બીજો વિડીયો છે. અને ખરેખર ગઢડાથી છે તે થોડે દૂર અમે આવ્યા છીએ અને એક ખેડૂત છે જેમને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે અને મલ્ચિંગમાં વાવેતર કરેલું છે. તો આજે આપણે એની મુલાકાત લેવાની છીએ. તો પહેલાં છે તે તેમનો પરિચય લઈ લઈએ અને પછી આગળ વધીએ છીએ વિડીયોમાં. તો સૌપ્રથમ તો તમે તમારું નામ અને તમારા ગામનો અને તમારો પરિચય આપી દો. મારું નામ વાલજીભાઈ પરબતભાઈ, ગામ વનાળી, ગરડા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. હવે તમે આ મલ્ચિંગમાં વાવેતર કરેલું છે, આ ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે. સૌપ્રથમ તો તમે એ કહી દો કે આ મલ્ચિંગ કરવા પાછળનો ફાયદો શું રહેશે આપણને? મલ્ચિંગ કરવાથી ફાયદો એ થાય કે ચોમાસાનું પાણી ગમે એટલો વરસાદ પડે ને તોય પાણી લાગે નહીં, અને ઓછું પાણી હોય તોય માપે થઈ રહે. ખાલી 1 કલાકનું જ પાણી હોય ને તોય 5 વીઘામાં મલ્ચિંગ કાગળ હોય ને તોય તમારે દાણ ભાંગી નાખે. હા. હવે બીજું પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ નિંદામણમાં છે તે ઘણો બધો ફાયદો થતો હોય છે મલ્ચિંગ પેપરથી. તો આ ખેડૂતો દ્વારા છે તે મલ્ચિંગમાં છે તે વાવેતર કરેલું છે. અને આપણી પાસેથી જે લોકો રોપ લઈ ગયા છે એમાંના છે તે આ પહેલાં ખેડૂત છે જેમની મેં મુલાકાત લીધી છે કે જેઓએ છે તે મલ્ચિંગમાં છે તે વાવેતર કરેલું છે. તો આપણે એમની પાસેથી છે તે નવા અનુભવો લેવાના છે જે આપણે નથી જાણતા. આપણે ખરેખર છે તે ખુલ્લીમાં જમીનમાં છે તે વાવેતર કરતા હોઈએ છીએ, એટલે આપણને મલ્ચિંગ બાબતનો કોઈ અનુભવ નથી. એટલે એમની પાસેથી અનુભવો લઈએ અને બીજા ખેડૂતોને કહીએ કે ભાઈ મલ્ચિંગ કરવાથી ફાયદા શું થાય છે. અને આ જે આપણે અત્યારે રીંગણ જોયા ખેડૂત મિત્રો, આખો પ્લોટ છે આપણે જોઈ લઈએ. કેટલા વીઘામાં હશે પ્લોટ? પ્લોટ છે 5 વીઘાનો. આ રીંગણ છે 2.5 વીઘાનો. રીંગણ 2.5 વીઘામાં ઉભેલી છે. અને તમે કેટલા છોડ આપણી પાસેથી લઈ ગયા હતા? અંદાજે તમે 2 વખત છોડ લઈ ગયા છો. 2700 ની આજુબાજુ છોડ લઈ ગયેલા છે. અને આ 2700 છોડમાંથી તમે નજીકથી આવીને જોઈ લો કે જે આપણું જ છે રીંગણ છે તે લઈ ગયેલા છે. અને એ જ રીંગણ છે તે અત્યારે છે તે એ લોકોએ હાર્વેસ્ટિંગ કરી લીધેલું છે. બાકી આ જે રીંગણ તમને દેખાય છે આપણું જે ચોકલેટ ગુલાબી દેશી રીંગણ કહીએ ને, આ એ જ રીંગણ છે. આ નાના રીંગણ છે, કાલે જ ઉતારો લીધેલો છે ભાઈએ. જો આ રહ્યું રીંગણ, તમે જોઈ શકો છો. કલર ક્વોલિટી ને અદ્ભુત ઉત્પાદન જે આપણે કહીએ છીએ ને એ જ નીકળે છે ખેડૂત મિત્રો. તમે નજીકથી જોઈ લ્યો. આ આપણો એક વિશ્વાસ કહેવાય ને એ છે. અને ખેડૂત ભાઈ પાસેથી ને આપણે હવે વધારે માહિતી લઈ લઈએ. આ તો થઈ ગઈ રીંગણાની વાત, અને આપણે એ દેખાડવાનું હતું ખાલી કે આ જે કહીએ છીએ ને એ જ ચોકલેટ ગુલાબી રીંગણ છે. હવે એમની પાસેથી માહિતી લઈએ કે ભાઈ તમે છે તે પાયામાં ખાતર તરીકે છે તે શું આપ્યું છે આ રીંગણમાં? કલર એનો એક અદ્ભુત પ્રકારનો છે. અને શું તમે વાપરેલું છે? પાયામાં દેશી ખાતર તે, બીજું કાંઈ નહીં. ડીએપી ને એક કઈ ખાતર જ નહીં પાયા. મિત્રો, આપણે ડીએપી નું ખાસ કરીને કહેતા હોઈએ છીએ કે ડીએપી ખાતર નાખો એટલે રીંગણામાં છે તે કલર આવે છે અને રીંગણીમાં છે તે ઉત્પાદન વધે છે. ખેડૂત મિત્રો, આ જે ખેડૂત છે આપણે વનાળીના ખેડૂત છે એ એમ કહી રહ્યા છે કે જે મેં પાયામાં છે તે ચાણિયું ખાતર આપ્યું છે કે સેન્દ્રીય ખાતર આપ્યું છે. એના સિવાય આજ દિવસ સુધી 4 મહિના થઈ ગયા છે, હજી સુધી ડીએપીનો એક દાણો પણ દેખાડ્યો નથી. તેમ છતાં છે તે આ કલર અને આ ઉત્પાદન છે તે લે છે. તો એક વખત આપણા ખેડૂતોને એ કહી દો કે તમે છે તે આમાંથી ઉત્પાદન કેટલું લ્યો છો? કેટલા મણ સુધીનું ઉત્પાદન? આમાંથી 60 જબલા ઉતરે છે. 10 કિલોના છે ને? 10 કિલોના એટલે 30 મણ રીંગણા ઉતરે. 30 મણ રીંગણા ઉતરે છે. અને ત્રીજા દિવસે 30 મણ રીંગણા આમાંથી નીકળે. ત્રીજા દિવસે 30 મણ રીંગણ છે તે આમાંથી ઉતરે છે. અને ખેડૂત મિત્રો, આ જે ઉત્પાદન છે એ સારું કહેવાય ઉત્પાદન. અને અત્યારે છે તે વરસાદની સિઝન ચાલુ છે. તમે પાછળ જોઈ શકો છો કે અત્યારે છે તે વાદળ છે તે આવી ગયેલા છે ને ચાંટા પણ થોડા ચાલુ છે. ને એ વરસાદની સિઝનમાં છે તે આટલું ઉત્પાદન મળવું એ ખૂબ જ સારી વાત કહેવાય છે. તો બીજી વાત એમની પાસેથી કરીએ કે આપણે એમને છે તે માત્ર નકરી રીંગણીનું વાવેતર નથી કરેલું, વચમાં મિશ્ર પાક તરીકે મરચી છે. અને આ જે વૃક્ષો ઊભા છે તમે બાગાયત તરીકે પણ કર્યા છે. આ શેના વૃક્ષો છે એ કહી દો. આ છે મહોગની. આ જે લાકડા માટે જ વાવેતર થતું હોય છે ને? લાકડા માટે તે આ ફર્નિચરમાં જે આ લાકડું વપરાય છે આ મહોગનીમાંથી વપરાતું હોય છે. એટલે આ છે કિંમતી લાકડું. ફર્નિચર છે, સ્ટીમ્બર છે, લાકડું કહેવાય. અને બાકી તમે મરચીનું પણ વાવેતર કરેલું છે. તો આ મરચીમાં તમે કઈ વાવેતર કરેલું છે અત્યારે જે રહી? મરચી છે 730 નું વાવેતર કરેલું છે. અને આપણે ઝિગઝેટમાં વાવેલું છે. ઝિગઝેટમાં એક પાળામાં 2 છા કર્યા છે. એક પાળામાં 2 છા છે. તમે જોઈ શકો છો કે એક બાજુ આ છે ને ખરેખર તો આવી રીતે જ વાવેતર કરતા હોય છે મલ્ચિંગમાં. અને
બાકી તમે મહોગની એટલે 3 પ્રકારની વાવેતર છે તે આમાં થયેલું છે. અને બાકી એમને એક નવો પણ સાહસ કરેલો છે કે કલમી રીંગણી વાવેલી છે. આપણી જે ચોકલેટ ગુલાબી રીંગણ છે એને છે તે ઉપર રાખી છે, જેમાંથી રીંગણા આવે ને બાકી સ્ટોક તરીકે છે તે બીજી રીંગણનો છે તે પાયો લીધેલો છે ને એની છે, પણ એની પણ હું તમને ક્લિપ છેલ્લે છે તે દેખાડી દેવાનું છું. અને બીજી વાત કરી લઈએ એમની પાસેથી કે ભાઈ તમે છે તે અત્યારે દવામાં કયા પ્રકારની દવા વાપરો છો? દવામાં તાકાત પ્લસ અને કાળો ઘોડો. હવે તમે છે તે ઘણી વખત ફોન કરીને કહેતા હોય છે કે રિઝલ્ટમાં તમને કેવું રહેશે? આ રિઝલ્ટમાં સારું રહેશે. અરે જેવું પણ તમને એમ રહેતું હોય કેટલા દિવસે છાંટો છો ને સડામાં ઘણા બધા ખેડૂતોના પ્રોબ્લેમ આવતા હોય છે, તાકાત છાંટે છે, કાળો ઘોડો છાંટે છે, તેમ છતાં છે પણ હળો જાતો નથી. ને ઘણા બધા એવા ખેડૂત છે કે માત્ર 7-7 દિવસે તાકાત અને કાળો ઘોડો છાંટે છે, તેમ છતાં પણ એ લોકોને રિઝલ્ટ મળે છે. આપણે હમણાં જ તે છે પહેલી સિરીઝનો વિડીયો બનાવ્યો, આપણે જે બોટાદ પાસેનું ગામ કીધું, અને એ ભાઈને છે તે 4.5 વીઘામાં રીંગણી છે ને તાકાતને કાળો ઘોડો જ છાંટે છે, તેમ છતાં એને રિઝલ્ટ નથી. બાકી ઘણા બધા ખેડૂતો રાડ નાખતા હોય છે કે ભાઈ અમારે રિઝલ્ટ નથી આવતું. તો તમારે કઈ પ્રકારનું છે? આપણે પહેલેથી 4 દિવસે દવા છાંટી હોય ને તો 4 દિવસે જ છાંટી દેવાની. અને વરસાદનું વાતાવરણ હોય, દરરોજ વરસાદ આવી જતો હોય તો એક દી નહીં એક દી છાંટી દેવાની, એટલે રિઝલ્ટ મળી જાય. રિઝલ્ટ મળી જાય. પછી આપણને એમ થાય કે વરસાદ નથી અને 5-7 દિવસ જવા દેવા છે તો પછી હળો આવી જાય. બરોબર છે ખેડૂત મિત્રો, આ માવજત ઉપર જતું હોય છે અને ઘણા બધા ખેડૂતો રાડ નાખતા હોય છે કે ભાઈ અમારે સડો જાતો નથી, પણ આમાં તમારે રેગ્યુલર રહેવું પડતું હોય છે. કારણ કે રીંગણી પાક જ એવો છે કે એને સતત છે તે દવાની જરૂર રહેતી હોય છે. અને રોગશાળો પણ આમાં જ એટલી ભીં કરતો રહેતો હોય છે કે ભાઈ તમે એક ગાળો ચૂકી ગયા એટલે તમારે છે તે 3 ફેરા કરવા પડતા હોય છે કે ભાઈ તમે 3 છંટકાવ કરો ત્યારે માંડ છે તે નિયંત્રણમાં આવતું હોય છે આ વસ્તુ. આપણને તો જેવો તેવો આપણે જે અનુભવ છે આ ચોકલેટ ગુલાબી રીંગણનો એ કહી રહ્યા છીએ. બાકી તો આ ખેડૂતો છે એમની પાસેથી જ આપણે છે તે વધારે માહિતી લેવાની છે. બાકી આ તમે મલ્ચિંગ કરેલું છે, મરચીમાં અત્યારે કેટલા ઉતારા લીધેલા છે? મરચીમાં હજી 2 ઉતારા આવ્યા છે, હજી ચાલુ જ થઈ છે. ચાલુ જ થયું લાગે, નાની મરચી છે. અને તમે ખેડૂત મિત્રોને એ પણ કહી દો કે અત્યાર સુધીમાં તમે છે તે આ રીંગણીમાંથી છે તે કેટલું ઉત્પાદન લીધું હશે ને કેટલાક લાખ સુધીનું છે તે કમાણી કરી છે? મેં આ રીંગણી વાવી એના જેઠ મહિનામાં સોંપી હતી. 1.5 લાખનું વેચાણ થયું. બરોબર. અને ચોમાસું આવ્યું ને આમાં પાણી નહોતું, હાવ છેલ્લે 10 થી 15 મિનિટ જ હાલતું. પાણી ખૂટી રહ્યું હતું. પાણી ખૂટી રહ્યું એમાં રીંગણી પછી ખાતર બાતર સડાવ્યું નહીં, બહુ મોડું થઈ ગયું. તો એક વખત તમે એક યોગ્ય તમે ડીએપી ખાતર તો નાખ્યું નથી, તો તમે આમાં ખાતર કયું સડાવો છો? પ્રવાહી ખાતર. પ્રવાહી જે આવે એ જ સડાવવાનું, ડીએપી ક્યારેય નહીં સડાવવાનું. ડ્રીપ ઇરિગેશનમાં રીંગણી અને આ બધો જ તમને પાક દેખાય છે એ ડ્રીપ ઇરિગેશનમાં કરેલો છે. અને બીજા જે ખાતર છે તે પ્રવાહી તરીકેના કયા ખાતર આપો છો? પ્રવાહીમાં ડીએપી પ્રવાહી આવે એ, પછી નોખા માધન વાળાનું આવે છે. બરોબર છે. નોખી વેરાયટી. હવે ખેડૂત મિત્રો, જે પ્રવાહી ડીએપી આવે છે ને એ ડીએપીનું છે તે આમાં છે તે ખાતર તરીકે આપેલું છે અને મહાધન ખાતર કહેવાય છે. ઘણા બધા ખેડૂતોનો છે તે વિશ્વાસ મહાધને અત્યારે જીતેલો છે અને એ મહાધન ખાતર છે તે આમાં હોય છે. બાકી તમે બીજું શું છે માવજતમાં આપો છો એ કહી દો ખેડૂત મિત્રોને. બીજું કાંઈ નહીં, માવજતમાં તો ખાતર ને દવા સિવાય નહીં. હવે રેગ્યુલરમાં દવા તમે કેટલા દિવસે છાંટતા હશો? 4 દિવસે. 4 દિવસે દવા આવી જ જાય છે. 4 દિવસે આવી જાય ને વરસાદ દરરોજ આવતો હોય ને તો એક દી નહીં એક દી. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો કે કઈ રીતે છે તે આ ખેડૂતો છે તે માવજત કરતા હોય છે ને રીંગણીમાં ત્યારે છે તે કંઈક આ પ્રકારનું તમને છે તે રિઝલ્ટ છે તે મળતું હોય છે. બાકી તમે 8-10 દિવસ જવા દો અને એક વખતનો વારો છે તે તમે ગામતરા કાઢવામાં મૂકી દો તો આ રીંગણી પાક ન થાય. એવું આમાં તમારે શું કહેવું છે? રીંગણીમાં તો ટાઈમ સો ઊભું રહેવું પડે, નકર ન થાય. આપણે એવા પણ ખેડૂતો જોયા છે કે અને આ રીંગણા છે ને જે કાલે જ ઉતાર્યા છે, 2 દી જાય એટલે આને ઉતારવું જ પડે, નકર 3જા દિવસે છે ને નાનું હાલે અને ભડતાનું થઈ જાય. એવું થતું હોય છે. આપણે એવા પણ ખેડૂતોને જોયા છે કે ચાલુ વરસાદે રીંગણ ઉતરતા હોય છે. જો રીંગણને બગડતી અટકાવવા માટે છે તે આ કરવું પડતું હોય છે. જો તમે રીંગણને 2-4 વારા છે તે ઝાઝા દિવસ જવા દો તો રીંગણ છે તે ગરડી થઈ જાય અને એની કુળપમાં છે તે ઘટાડો જોવા મળે છે ખેડૂત મિત્રોને. આ છે તે મહત્વનું હોય છે રીંગણીના પાકમાં. અથવા તો ઘણા બધા આપણે જે શાકભાજી વર્ગના પાકો છે એમાં બધામાં છે તે રેગ્યુલરલી રહેવું પડતું હોય છે. અને આ હતી આજની આપણે માહિતી. હવે તમે ખેડૂતોને શું સંદેશો આપવા માંગશો કે
શું આ ખરેખર રીંગણી વાવવી જોઈએ કે પછી અન્ય કોઈ પાકો તરફ વળવું જોઈએ? રીંગણી વાવવી જ હોય અને મલ્ચિંગ કાગળથી જ વવાય. એમાં તમારે નીંદવાનું હાવ નિંદામણ ઘટી જાય, હાથી આંકવાનું ન આવે એમાં. આમાં ખાલી મારે 2 જ વાર નિંદામણ થયું છે. સાંભળો છો કોઈ તમને ક્યાંય ખડ નહીં દેખાય. બરોબર છે ભાઈ, દેખાડી દે એક વખત. આખો પ્લોટ છે અને પ્લોટમાં છે તે તમને નિંદામણ હજી સુધી નહીં દેખાય. અને તમે એક વખત જોઈ જવો કે આ જે રીંગણ છે, આ બાજુ આવીને બતાવી દે કે રીંગણના છે તે વહેલા પથરાણા છે. આવી રીંગણ તમે નહીં જોઈ હોય. બાકી જે આ જે તમે રીંગણ છો, બધી જ પ્રકારની રીંગણમાં છે તે આના છોડ તમે જોઈ શકો છો કે આપણી જે રીંગણનો છોડ હોય ને એ પ્રકારની તો આમની ડાળી છે, તમે જોઈ શકો છો. અને ખુલ્લા વાતાવરણમાં તૈયાર થયેલું છે. અને બાકી આ ઉતારો આવી ગયેલો છે. બાકી તમે ડીટ જોઈ શકો છો કઈ પ્રકારના આવેલા છે, જોઈ શકો છો તમે. બધા જ ડીટ છે ખેડૂત મિત્રો. આ પ્રકારનું છે તે ઉત્પાદન એ લોકોએ લીધેલું છે. અને જો તમને પણ આવી જ રીતે છે તે આ રીંગણીનું વાવેતર કરવા ઈચ્છતા હોય અને તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ જ પ્રકારનું રીંગણ છે તે મેં તમને પણ આગળ દેખાડ્યું, રીંગણમાંથી ઉતારીને દેખાડ્યું છે કે એ જ પ્રકારનું રીંગણ છે. હવે ભાઈ પાસેથી માહિતી લઈ લઈએ કે તમે અમારી પાસેથી રોપ લેવા આવ્યા હતા અને તમે કીધું કે જેઠ મહિનામાં લઈ ગયા હતા, તો તમને કેવું લાગ્યું છે ઉત્પાદનમાં અને રિઝલ્ટમાં? અને ખેડૂતો રાઈડ નાખતા હોય, બીજા પાસેથી રોપ લઈ ગયા હોય અને બીજું રીંગણ નીકળે, એવો એક પણ છોડ તમારે અહીં નીકળેલો છે? બીજો હોય એવું કહી દો તમે. બીજો એકેય પણ છોડ નથી નીકળવામાંથી. અને આ રીંગણીમાં મને બહુ સારું લાગ્યું. કાંટાળા રીંગણી આપણે હંધાય વાવે, કાંટાળી રીંગણી એ આવું જ થાય, ગુલાબી ગુલાબી જ થાય. એનો ભાવ 20 રૂપિયા આવે અત્યારે. ના ભાઈ, આના કરતાં એનો તો ભાવ પણ વધારે હોય છે. તોય પણ ખેડૂતો છે તે આને આ રીંગણ કરતાં અમારા વિસ્તારમાં છે તે 2 થી 4 રૂપિયા કાંટાળા રીંગણના વધારે હોય છે. તો તમે શું કહેવા માંગો છો? પણ એમાં કાંટાળામાં મહેનત કેટલી વધારે. બરોબર છે. 4 રૂપિયા ઉતારવા હાટું, પછી દવા છાંટવામાં, ક્યારેક આમાં નિંદામણ કરવું હોય ત્યારે હંધુય. બરોબર છે. અને આમાં તમારે કોઈ જાતની તકલીફ નહીં. નીંદવામાં, ઉતારવામાં કોઈ દી કાંઈ કાંટો ન વાગે. ભાવમાં તો મૂળ 2 રૂપિયાનો જ ફેર છે, લાંબો ફેર છે નહીં. ફેર હોય છે, થોડો ઘણો ફેર હોય છે, પણ તો એમ છતાં છે તે ખેડૂતો છે તે આ કાંટા લાગવાની બીકે છે, અથવા તો રીંગણ છે તે ઝાઝા ટાઈમ અથડાય અથવા તો વધારે પવન હોય તો કાંટાવાળું રીંગણ છે એ કલરમાં છે તે બગડી જતું હોય, લીસા લીસા અને એવું બગડી જતું હોય છે. તમને બધાને ખબર હોય છે. બાકી તો આ હતો આજનો વિડીયો. અને ઘણા બધા વિડીયો છે તે આપણે રીંગણી બાબતના લાવ્યા છીએ. અને જે પણ ખેડૂતોને છે તે કોઈ પણ માહિતીની જરૂર હોય તો આપણે ભરતભાઈનો સતત નંબર છે તે રીંગણી, આ ચોકલેટ ગુલાબી રીંગણ બાબતનો છે તે વિડીયો હોય છે. અને તમે પણ જો ચોકલેટ ગુલાબી રીંગણના રોપ અથવા એમનું બિયારણ લેવા ઈચ્છતા હોય તો આગળ નંબર આવી રહ્યો છે, તમે એમાં સંપર્ક કરી શકો છો. બાકી તમે કલર, ક્વોલિટી અને આનું અદ્ભુત ઉત્પાદન વિશે તો આપણે અલગ અલગ માહિતી આપતા રહીએ છીએ. અને એની માટે તમે છે તે ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા જ નવા વિડીયો સાથે. અને ખેડૂતોની મુલાકાત જે આપણે લઈએ છીએ રીંગણી બાબત માટે, એ સિરીઝ છે તે આગળ વધારતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય